ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया। यः साक्षात्कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ति हृदये संविद तं नृसिंहमहं भजे। ॐ नमः परमहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय रामचन्द्राय विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितं श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमामतं। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे। मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः दासोऽहं तव केशव। शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत्कथाप्रकाशेन मदज्ञानं विनाशय। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। શ્રીમદ્ ભાગવતના 8મા સ્કંદમાં 22મા અધ્યાયમાં બલિરાજાની સ્તુતિ, બલિરાજા ભગવાનની સ્તુતિ કરી રહ્યા છે.
એ પ્રસંગ ચાલી રહ્યો છે. આમ તો ભગવાને વામન રૂપમાં બલિરાજા પાસે 3 ડગલા જમીન માગી. બલિરાજાએ જાણતા હોવા છતાં પણ એ જમીન આપવાનો સંકલ્પ કર્યો. અને જેમ ગુરુજી શુક્રાચાર્ય કહ્યું તેવી રીતે ભગવાન વામનમાંથી વિરાટ બની ગયા અને 2 પગલાની અંદર પહેલા પગલામાં આલોકમાં આપી લીધો, બીજા પગલામાં પરલોકમાં આપી લીધો. આમ બલિરાજા પાસે કશું રહ્યું જ નહીં. પોતાના પુણ્યથી સત્કર્મથી જે કંઈ પ્રાપ્ત કર્યું બધું છીનવી લેવામાં આવ્યું. હવે ત્રીજા ચરણ માટે તો કોઈ જગ્યા જ ન રહી. ભગવાન એને કહે કે તારા જોત જોતામાં જ મેં 1 પગલાથી આ લોક ભૂલોક માપી લીધો અને આ શરીરથી આકાશ અને દિશાઓ અને બીજા પગથી પરલોકના બધા જ લોકમાં આપી લીધા. આ રીતે હવે તારું જે કંઈ હતું એ મારું થઈ ગયું છે. પણ તે તો પ્રતિજ્ઞા કરી હતી કે હું તમને 3 ડગલા જમીન આપીશ. હવે તારી પાસે આપવાનું કંઈ રહ્યું નહીં. અર્થાત તું 3 ડગલા જમીન આપવાની તારી પ્રતિજ્ઞા પૂરી નહીં કરી શકે. એને કારણે તારે હવે તો નરકમાં જવું પડશે. તો ચાલો હવે તું નરકમાં, તારા ગુરુ તને કહેલું જ હતું તું નરકમાં પ્રવેશ કર. જે યાચકને આપવાની પ્રતિજ્ઞા કરીને પછી ફરી જાય છે અને એ રીતે યાચકને દગો કરે છે. આપવાનું વચન આપ્યું પછી નામ અક્કર ગયા એમ કરીને યાચકને જેણે છેતર્યો, એના સર્વ મનોરથો, એવા દાતાના સર્વ મનોરથો વ્યર્થ થઈ જાય છે. એને સ્વર્ગની વાત તો છોડો, એને તો નરકમાં જવું પડે છે. ત્યારે મોટો ઘમંડ હતો ને કે હું ધનવાન છું, હું તમને બધું આપી દઈશ. હવે પ્રતિજ્ઞા તો કરી ને હવે કશું આપી શકે એમ છે નહીં. પણ હવે આ અસત્યનું ફળ તું નરકમાં રહીને ભોગવ. આ પ્રકારે પરીક્ષિત આ રીતે ભગવાને બલિરાજાના સુરરાજ બલિનું અત્યંત તિરસ્કાર કર્યો, મહાન અપમાન કર્યું. શેને માટે? એને ધૈર્યમાંથી વિચલિત કરવા માટે. બલિરાજા અત્યંત ધૈર્ય ધરાવનારા છે, પોતાના વચનમાં નિષ્ઠ છે, ધર્મમાં નિષ્ઠ છે. અને તેથી ક્યારેક કેમ વર્તવું, શું બોલવું, આ બધી વસ્તુ માટેની નિષ્ઠા ધરાવનારા છે. તો ભગવાન એમને પોતાના ધૈર્યમાંથી ઢગાવવા માગતા હતા. સત્યાદ અપ્રચલિત. તો બલિરાજાએ તો વચન આપ્યું છે કે હું આપને 3 ડગલા જમીન આપીશ. એનું સત્ય વચન છે. એ વચનમાંથી ડગાવવા માટે ભગવાનનો મહાન તિરસ્કાર કર્યો. જોઈએ કે બલિરાજા આમ વિચલિત થઈ જાય છે કે નહીં, અસત્યનો સ્વીકાર કરી લે છે કે નહીં. પરંતુ એ જરા પણ વિચલિત ન થયો. ઉપરથી બલિરાજાએ આ પ્રકારે ભગવાનની સ્તુતિનો પ્રારંભ કર્યો. 10 શ્લોકોમાં બલિરાજા ભગવાનની સ્તુતિ કરે છે 488 પાના પર. તો ચાલો આપણે પહેલો એટલે બીજો શ્લોક પહેલો વાંચીએ. પહેલો 488 પાના પર. યદુત્તમ શ્લોક ભવાન મમેરિતમ વચો વ્યલીકમ સુરવર્ય મન્યતે કરોમૃતમ તન્ન ભવેત પ્રલંબનમ પદમ તૃતીયમ કુરુ શીર્ષ્ણિ મે નિજમ.
સીધા સ્વામી કહે છે કયા પ્રકારે ભગવાનને સંબોધ એ ઉત્તમ શ્લોક હે સુરવર્ય આ પ્રકારે બલિરાજા ભગવાનને સંબોધન કરે છે ખરેખર તો ભગવાનને ટોણો મારે છે વાહ વાહ હે ઉત્તમ શ્લોક શ્લોક એટલે કીર્તિ હે ઉત્તમ કીર્તિ ધરાવનારા ભગવાન આપની કીર્તિની શું વાત કરવી કે महायशस भवत यदि यद्यपि एवं व्यवहारो न घटते आपे 3 डगला जमीन याचना करी वामन रूपમાં અને પછી આપ વિરાટ બની ગયા અર્થાત આપે વાસ્તવમાં છળ કર્યું છે આપે વચન ભંગ કર્યો છે મેં નથી કર્યો શું આપની કીર્તિ ये महायशस है भगवान तो महान यशस्वी છે ઉત્તમ શ્લોક છો અને માટે આવો વ્યવહાર આપને છાજતો નથી છતાં પણ દેવતાઓનો પક્ષપાત કરીને આપ મારી સાથે આ પ્રકારે વર્ત્યા છો સુરવર્ય દેવતાઓનો પક્ષપાત કરનારા છો એ પક્ષપાત કરવામાં તમારે છેતરવું પડે પોતાના વચન ભંગ કરવો પડે બધું આપે કર્યું દેવતાઓના પક્ષપાતને કારણે ભલે ભગવાન મમ ઈરિતમ વચ વ્યલિકમ મન્યતે આપ કહો છો કે મેં આપેલું વચન તો કે ફોકટ ગયું છે એટલે ઈરિતમ પ્રતિશ્રુતમ મેં જે પ્રતિજ્ઞા કરી મારા પ્રતિજ્ઞાનું વચન છે વ્યલિકમ મન્યતે આપ માનો છો કે મેં પ્રતિજ્ઞા કરી એ ખોટી કરી મેં આપને ખોટું વચન આપ્યું કે 3 ડગલા આપવાનું વચન આપ્યું અને હવે 3જું ડગલું આપી શકતો નથી અને માટે હું મારી પ્રતિજ્ઞામાંથી ચ્યુત થયો એવું જે આપ માનો છો કરોમી ઋતમ તન્ન ભવેત પ્રલંબનમ તો કે નહીં મેં પ્રલંબન નથી કર્યું મેં કોઈ છેતરપિંડી નથી કરી આપ કહો છો કે મેં છેતરપિંડી કરી 3 ડગલા જમીનનું વચન આપ્યા પછી હવે 3જું ડગલું આપતો નથી એમ કરીને મેં વચન આપેલું હતું એમાં હું ફરી ગયો અને છેતરપિંડી કરી એવું જે આપ મને કહી રહ્યા છો તન્ન એ બધું બરોબર નથી કેમ બરોબર નથી ઋતમ કરોમી ભગવાન મેં આપેલું વચન છે ઋતમ કરોમી એને હું સત્ય બનાવીશ ભલે ને આપે વામન રૂપે 3 ડગલા જમીન માગી હોય ભલે ને આપ વિરાટ રૂપે એ જમીન માપતા હો ભલે આપ જે કરો એ ખરા અને છતાં પણ ભલે વિરાટ થયા તો પણ હું મેં જે વચન આપ્યું છે એ વચનને સાચું કરીશ કથમ કેવી રીતે કરીશ કે ભાઈ આપવાનું રહ્યું શું તો કહે પદમ તૃતીયમ કુરુ શીશ નિમે નિજમ નિજમ તૃતીયમ પદમ મેં શીશની કુરુ આપના ચરણ જે છે મારા મસ્તક 3જું ચરણ છે મારા મસ્તક પર આપ મૂકો અરે તારું મસ્તક તો આટલું છે 1 ડગલામાં આખી પૃથ્વી માપી લીધી 2 ડગલામાં 7 લોક માપી લીધા તો તારું આટલું માથું એ શું એની તુલના કરી શકે અલ્પ વસ્તુથી શું તારું વજન પૂરું કરવા માંગે છે એ કહેશે કે એવું નથી કેમ નથી વિત્તેન ચેત પદદ્વય પૂરી જાતા હે ભગવાન માત્ર મારા ધન સંપત્તિથી આપના 2 ચરણની પાદ પૂર્તિ થઈ હોય એટલે માત્ર મારું ધન આ લોક અને પરલોકમાં મારું ધન કહો ધર્મ કહો તો સુખ કહો એથી જ જો આપના 2 ચરણની પૂર્તિ થઈ હોય તો હવે આપને એથી વધારે આપી રહ્યો છું શું આપી રહ્યો છું મારી જાતને આપી રહ્યો છું વિત્ત અપેક્ષા આપી વિત્તવત અધિકત્વાત ધન કરતા ધનવાન તો મોટો કહેવાય ને તમારા ધનથી આપના 2 ચરણે સંતોષ થઈ તો હું ધનવાન આપી રહ્યો છું
ધન કરતાં ધનવાન બમણો છે એમ કહેવાય. અને તેથી મારી પ્રતિજ્ઞા છે એને હું સાચી કરી રહ્યો છું. આપ ના કહી શકો મને કે હું વચનમાં હું ફરી ગયો વચન આપીને, એવું નહીં કહી શકો. તો ભગવાન પૂછે કે આ તું શું કરે છે? તને ખબર નથી? આ એક જાણીતું વાક્ય છે, આ પદાર્થે ધર્મ રક્ષે. કહે છે કે માણસે પોતાના જીવનમાં આપત્તિ આવશે, વિપત્તિ આવશે, એ પ્રકારે વિચાર કરીને ધનનું રક્ષણ કરવું જોઈએ. મારો ધર્મ છે કે બધું ધન ન વાપરી નાખવું જોઈએ, ધન બચાવવું જોઈએ. શેના માટે? કે ક્યારેક આપણા જીવનમાં આપત્તિ કે વિપત્તિ આવશે એના માટે. ધારાન રક્ષેત. હવે ધારો કે પોતાની પત્ની કે પરિવાર પર કંઈ મુશ્કેલી આવી જાય, ધારાન રક્ષેત ધનૈરપી. તો ધન કરતાં પણ કિંમતી કોણ છે? પત્ની, પરિવાર. ચલો ધન ખર્ચીને પત્ની પરિવારનું રક્ષણ કરો. આત્માનમ સતતમ રક્ષેત. પોતાના પર વિપત્તિ આવી જાય તો પેલા બધાને ભોગે પણ પોતાનું રક્ષણ કરો. આવી જાતનું કહેવામાં આવ્યું છે. દારૈરપી ધનૈરપી. જરૂર પડે તો ધન આપીને પોતાનું રક્ષણ કરો. એથી હોય જરૂર પડે તો પત્નીને આપીને પોતાનું રક્ષણ કરો. ભાઈ હું કહેવું તને ખબર નથી? ઇત્યાદિ વચનાત આત્મપરિહારાય સર્વસ્વમ ત્યજતે. તો પછી તો આ પોતાનું વ્યસન વ્યર્થ જશે. એને ભયને દૂર કરવા માટે, પોતાના વચનને સાચું કરવા માટે તું આ બધું જ આપી દે છે. તું કુતો ભીત સન્ના આત્માનું અર્પયસી. તું તારી જાતને આપી દે તો ભય કેમ નથી લાગતો તને? તારે બધું રહ્યું શું? હવે તારું રક્ષણ કરવાનું કંઈ રહ્યું છે નહીં. એટલે કહે છે ત્રીજા શ્લોકમાં, કહે છે પછીના શ્લોકમાં કહે છે બિભેમિનાહમ નિરયાત પદચ્યુતઃ ન પાશબંધાદ વ્યસનાદ દુરત્યયાદ નૈવાથ કૃચ્છ્રાદ ભવતો વિનિગ્રહાદ અસાધુવાદાદ વૃષમૃદ્વિજે યથા. તને ભય નથી લાગતો? આ બધું આપી દે તો એને ભય ન લાગે? તો કે ન બેભેવી, મને કશાનો ભય નથી. બિભેમિનાહમ નિરયાત. તો કહે છે કે નિરયાત એટલે કે નરક. તો કહો નરકથી હું નરક દુઃખાત, કશાથી મને ભય નથી. નિરયાત નરકના દુઃખનો પણ મને ભય નથી. પદચ્યુત, મારા પદની ચ્યુતિ થઈ જાય, હું પદ ભ્રષ્ટ બની જાઉં, રાજ્યથી ભ્રષ્ટ થઈ જાઉં, એનો પણ મને ડર નથી. પાશૈ બંધાર. અત્યારે બલિરાજને વરુણ પાશથી બાંધી દેવામાં આવ્યો છે. તો કેવા પાશના બંધનથી પણ હું ડરતો નથી, એનો પણ મને ડર નથી. દુરત્યયાત. ગમે તે પ્રકારની મુશ્કેલીઓ આવે તો પણ હું ડરતો નથી. દુરતિક્રમણ્યાત દુરત્યાત વ્યસનાત વ્યસનાત દુરત્યાત. દુરત્ય અત્ય એટલે અતિક્રમણ કરવું. દુરત્ય જેનું અતિક્રમણ કરવું અત્યંત કઠિન છે. વ્યસનાત એ પ્રકારનું વ્યસન, એ પ્રકારનું દુઃખ મુશ્કેલી આવે તો એનાથી પણ ડરતો નથી. અર્થ કૃચ્છ્રાત. પોતાનો અર્થ હોય, ધન સંપત્તિ વગેરે હોય, એ બધાનો ક્ષય થઈ જાય તો માણસ ભય લાગે, શું થશે એનાથી હું ડરતો નથી. ટૂંકમાં સામાન્ય માણસ જે બધી વસ્તુઓ ડરતો હોય એમની કશી વસ્તુથી હું ડરતો નથી. દુઃખથી ડરતો નથી, વસ્તુ જતો એનો પણ મને ડર નથી.
ભવતો વિનિગ્રહાત, તો આપે જે દંડ કર્યો એ સિવાય કશો દંડ બીજો કરો, શું કરશે ભગવાનને, શું દંડ કરશે હવે? ભવતો વિનિગ્રહાત, આ સિવાયનો બીજો કોઈ દંડ આપે કરો તો હું તો ડરતો નથી. તો શાનો ડર છે તને? કયા ડરથી પ્રેરણા આ બધું આપી દીધું? કંઈક ડર તો તને હોવો જોઈએ. તે તારી જાતને આપી દીધી માટે કંઈક તો ડર હોવો જોઈએ. શાનો ડર તને છે? તો કે મને કશી વસ્તુનો ડર નથી. નરકના દુઃખનો ડર નથી, રાજ્યના જવાનો પણ ડર નથી, કે જેનો અતિક્રમણ ના કરી શકે એવી કોઈ મુશ્કેલીઓનો પણ મને ડર નથી, કે ધન સંપત્તિ ક્ષીણ થાય એનો ડર નથી, આપ કદાચ વળી આથી વધારે સજા કરો એનો ડર નથી. શાનો ડર? અસાધુવાદાત ભ્રષ્મુદ્વિજે યથા, અસાધુવાદાત, અસાધુવાદ, સાધુ સાધુ આ ઉત્તમ કર્યું ઉત્તમ એનો સાધુવાદ, અસાધુવાદ એટલે કે તો આમાં અસાધુ નીકળ્યો. આ તો અપકીર્તે, અપકીર્તિથી મને જેનો ડર છે એવો ડર બે કશાનો નથી. આ ક્ષત્રિયોની વાત છે. એટલે દશરથ પણ કે ભાઈ પ્રાણ જાય એનું વચન ન જાય. આ ક્ષત્રિય જો પોતાનો વચન ભંગ કરે એને કારણે એની અપકીર્તિ મળે, એ અપકીર્તિ તો એનો કોઈ ઉપાય જ નથી. પ્રાણ જાય તો વાંધો નથી. અંતેથી ભગવાન અર્જુનને જ કહે છે કે તું યુદ્ધમાંથી પાછો હટી જઈશ તો તારી અપકીર્તિ મરણાદ અતિરિચ્યતે. જેને કીર્તિ પ્રાપ્ત થઈ છે, અર્થાત જે સમાજની અંદર કે દુનિયાની અંદર ઊંચું સ્થાન ધરાવે છે, એની અપકીર્તિ થવી તો મરણથી પણ દુષ્કર છે, દુઃખતર છે. મારા મને એનો જ એક ડર છે કે અસાધુ હું વચન આપીને ફરી ગયો, એવું થયું હોત ને. એટલે મારા વચન પણ હું ગમે તે આપી શકું, મારી જાતને પણ આપી શકું, એનો મને ડર નથી. વચન ભંગ થઈને મારી અપકીર્તિ થાય એનો મને ડર છે. નનુ મેં નિગૃહિતત્વાત તો અપકીર્તિ જાતા એવ હતી. તો ભગવાન કહે કે ભાઈ મેં તને પકડ્યો, હવે તને બાંધ્યો એટલે તારી અપકીર્તિ થઈ જ ગઈ ને. બાંધે કોઈ પશુને બાંધે? તમે દોરડાથી બાંધો તો કોને? કોઈ પશુને બાંધો? આમ વરુણ પાસેથી બાંધવામાં આવ્યો અને તે તારી અપકીર્તિ થઈ જ ગઈ. શું બાકી રહ્યું છે? તો એના માટે કહે છે પછીના શ્લોકમાં, પુંસામ શ્લાઘ્યતમં મન્યે દંડમર્હત્તમાર્પિતમ યમ ન માતા પિતા ભ્રાતા સુહૃદશ્ચાદિશન્તિ. અર્હત્તમર્પિતમ દંડમ પુંસામ શ્લાઘ્યતમ મન્યે. દંડ કોણ આપે છે? એને દંડથી અપકીર્તિ થાય એ ના નથી. પોલીસ આવીને પકડી જાય અને જેલનો તો અપકીર્તિ થાય એની શંકા જ નથી. કોણ દંડ આપે છે એ પરથી નક્કી થાય કે અપકીર્તિ થાય છે કે નહીં. બધા દંડથી અપકીર્તિ થાય એવું નથી હોતું. અર્હત્તમામ અર્પિતમ દંડમ. અર્હત્તમા એટલે કે શ્રેષ્ઠ પુરુષો. અર્હ એટલે યોગ્યતા ધરાવનારા. અર્હત્તર, અર્હત્તમ ટૂંકમાં તેથી જે યોગ્યતમ એના અર્હનો તો યોગ્ય, તો યોગ સૌથી યોગ્ય હોય એવા શ્રેષ્ઠ વડે જો દંડ આપવામાં આવ્યો હોય. ભવતા અર્પિતમ કૃતમ દંડમ પુંસામ શ્લાઘ્યતમ અહમ મન્યે. આપ કોણ છો ભગવાન? અર્હત્તમ છો, અર્થાત સૌ શ્રેષ્ઠ યોગ્યતા ધરાવનારા છો. આપથી વધારે યોગ્યતા ધરાવનારું કોણ હોય? એવા આપના વડે જે દંડ થાય એને તો હું શ્લાઘ્યતમ મન્યે
એ તો અત્યંત પ્રશંસનીય માનું છું. એવું કેમ ભાઈ? કેમ? પાપ નિવર્તકત્વાત સત્કીર્તિ હેતુત્વાત છે. પાપ નિવર્તકત્વાત, ભગવાન આપે દંડ આપ્યો છે એ મારા બધા પાપનું નિવારણ કરી નાખશે. તો પોલીસ દંડ આપે એ જુદી વાત છે, પણ જ્યારે ભગવાન દંડ આપે, ભગવાન સિવાયનું કોઈ દંડ આપે તે પણ અપકીર્તિને પાત્ર છે. ભગવાન તો કેવો છે? સુહૃદમ સર્વભૂતાનામ, પ્રાણી માત્રનો શુભેચ્છક છે, પ્રાણી માત્રનો હિત કરનારો છે. અને માટે ભગવાન કદાચ દંડ પણ આપે તો પણ એ એના હિત માટે જ આપતો હોય. પણ આપે જે દંડ આપ્યો છે એ પણ મારા હિત માટે છે, એમાં મને કોઈ શંકા જ નથી. અને એ શ્લાઘ્ય, તમામ સૌથી વધારે પ્રશંસનીય માનું છું. આપના જેવા ભગવાન આપના યોગ્યતમ દંડ આપે એને હું તો શ્લાઘનીય માનું છું. એટલે કે નહીં, મારી અપકીર્તિ થઈ નથી. એટલે કે પાપ નિવર્તકત્વાત સત્કીર્તિ હેતુત્વાત છે. આપના આપેલા દંડથી મારા પાપનું નિવારણ તો થશે જ, પણ મારી કીર્તિ વધવાની છે. ભગવાન સામે ચાલીને ભગવાન આવવું પડ્યું, ભગવાને એની પાસે માગવું પડ્યું, ભગવાનની છેતરપિંડી કરવી પડી. કેવી મહાનતા! હું કોઈ દિવસ કર્યું નથી ભગવાને. ભગવાન આવું ક્યારેય પણ આપના વડે થયું નથી કે આપણે સામે ચાલીને માગવા ગયા હોય, માંગીને વળી બસ છળ કર્યું હોય, છેતર્યા હોય. એ તો મારી મહાનતા. તેથી ખરેખર તો મારી કીર્તિ વધવાની છે આમાંથી. તરી અન્યકૃતસ્ય દંડસ્ય સ્વાર્થત્વેન કથમ અપકીર્તિ હેતુત્વમ. ભલી રાજા, તું એમ કહેતો હોય કે મારા વડે અપાયેલો દંડ તો કીર્તિ વધારનારો છે, તો ભાઈ મારા સિવાય અપાયેલો દંડ જે છે કોઈ આપે તો એ કીર્તિ ઘટાડનાર છે કેવી રીતે ભાઈ? ભગવાન સિવાય બીજો કોઈ દંડ આપતું હોય તો કથમ અપકીર્તિ હેતુત્વમ. બીજા વડે ભલે ઇન્દ્ર પણ દંડ આપે, કોઈ પણ દંડ આપે, ભગવાન સિવાયનું કોઈ પણ, ભગવાન સિવાય કોઈ પણ દંડ આપે, એ દંડ છે એ બતાવે છે કે આને કંઈ ગડબડ કરી છે, અપકીર્તિ હેતુ. એવું કેમ કે છે? યન્ન માતા પિતા ભ્રાતા શ્રુતશ્ચાદિશંતિ હિ યસ્માત એવમ ભૂતમ દંડમ. આપ જે દંડ આપી રહ્યો છો એ પ્રકારનો દંડ માતા પિતા ભ્રાતા શ્રુતશ્ચ ન આદિશંતિ નિવર્પયંતી. દંડ આપે ખરા, પણ આ પ્રકારનો દંડ કોઈ માતા પિતા કે કોઈ મિત્ર હોય એ પણ આ પ્રકારનો દંડ ના આપી શકે. કેમ ના આપી શકે? તો કહે છે તત્કૃત દંડસ્ય સ્વાર્થત્વેન શોધકત્વ અભાવાત. એક ભગવાન એવો છે જે નિસ્વાર્થ છે. ભગવાન કેવો છે? પૂર્ણ છે. અને માટે કોઈ પ્રકારના સ્વાર્થ વગરનો છે, કોઈ પ્રકારની અપેક્ષા વગરનો. દંડ આપે એમાંય નિસ્વાર્થતા જ હોય. વાસ્તવિક છે કે નિસ્વાર્થતા જ ભગવાનનો સ્વભાવ છે. સુહૃત્વ એટલે તો કે હંમેશા કૃપા કરવી, અન્યનું હિત કરવું, એ એનો સ્વભાવ. એ સ્વયં કરી જ ના શકે. દરેક વસ્તુ હંમેશા પોતાના સ્વભાવ પ્રમાણે જ વર્તે, ગમે તે સંજોગોમાં. અગ્નિ ગમે તે સંજોગોમાં પોતાના સ્વભાવ પ્રમાણે જ વર્તે. પછી અગ્નિનો પેલું બ્રાહ્મણ રોજ આહુતિ આપતો અડકી જાય તોય દાજી જાય, તો સ્વભાવ જ છે. તેમ ભગવાન કહે છે કોઈ પણ સંજોગોની અંદર હંમેશા એ હિત કરનારો જ હોય. એ એનો સ્વભાવ, કારણ કે સ્વયં પૂર્ણ છે, માટે નિષ્કામ છે, માટે કોઈ અપેક્ષા વગરનો છે. અને તેથી એ જે કરે હંમેશા ભલું કરવાની ઈચ્છાથી જ કરે. એને ભલે માતા હોય કે પિતા હોય કે પછી ભાઈ હોય કે મિત્ર હોય, આ બધા કહેવાય છે અપૂર્ણ છે. ભલે ઉત્તમ હોય તોય પણ જે અપૂર્ણતા છે તે ક્યાંક સ્વાર્થ હોવાનો છે. સ્વાર્થ હોય ત્યાં અપેક્ષા હોવાની. એ દંડ કરે તો કેમ દંડ કરે? એની અપેક્ષા પૂરી નથી એટલા માટે. બીજા કોઈ દંડ કેમ કરે? શાપ કેમ આપી દે? એમની અપેક્ષા પૂરી ના થાય એટલા માટે, ક્રોધ ચડે એટલા માટે. એટલે બીજા કોઈ દંડ કરે તો ક્રોધથી કરે.
દ્વેષથી કરે. એ ક્રોધ કેમ જન્મ્યો? મારું કહ્યું કેમ ના કરે? આમ પોતાનું ધાર્યું ન થાય, પોતાની અપેક્ષા પૂરી ન થાય તો માણસ ગુસ્સે થાય અને તો બીજાને દંડ આપે ને. અર્થાત ભગવાન સિવાયનું કોઈ પણ દંડ આપતું હોય તો એ દંડ સમય જન્મ્યો છે અધૂરપમાંથી રાગ દ્વેષમાંથી જન્મ્યો છે. અને તેથી અશુદ્ધિમાંથી જન્મનો દંડ શુદ્ધિ ના કરી શકે, ખરું ને? શુદ્ધિમાંથી જન્મ વસ્તુ શુદ્ધિ કરી શકે, અશુદ્ધિમાંથી વસ્તુની જન્મની વસ્તુ શુદ્ધિ ના કરે. અને તેથી આપના સિવાય અન્ય કોઈ પણ દંડ આપતું હોય તો એ તો રાગ દ્વેષમાં જન્મ્યો હોય છે, અશુદ્ધિમાં જન્મ્યો હોય છે. એવો દંડ શુદ્ધિકરણ કેમ કરી શકે? અને તેથી એવો દંડ અપકીર્તિને જ પાત્ર હોય કે જો આને માનું કોઈ ના માન્યું, આમ ના કર્યું, પેલું ના કર્યું, અપકીર્તિમાં. પણ આપ જે છો આપ દંડ કેવો છે? અશુદ્ધિમાંથી શુદ્ધ હેતુમાંથી જન્મે છે, શુદ્ધ સદભાવનામાંથી જન્મે છે. હંમેશા અન્યનું કલ્યાણ કરવાની ઈચ્છાથી જન્મે છે. અને તેથી એ કીર્તિમાં વધારનારો છે, કલ્યાણ કરનારો છે. અને માટે હું કશાથી ડરતો નથી. અહમ દેવાનામ હિતૈષી ન સુવર્ણ. તું એમ કેમ માને છે કે હું જે તારી વ્યવહાર કરું છું એ તારા ભલા માટે કરી રહ્યો છું? ભગવાન પૂછે કે હું જે વ્યવહાર કરી રહ્યો છું એ તારા ભલા માટે કરી રહ્યો છું, એવું તું શા પરથી માને છે? તને ભાન ખબર નથી? અહમ દેવાનામ હિતૈષી ન અસુરાણામ. જાણીતું છે કે ભગવાન તો દેવતાઓના પક્ષપાતી છે, દેવતાઓનું હિત કરનાર છે, અસુરોનું હિત કરનાર નથી. એ તો જાણીતું છે. એનો ઉત્તરમાં કહે છે, બલિરાજા વિચાર કરો કેવી ઉત્તમ, કેવી સુંદર રીતે આ સ્તુતિ કરે છે. ત્વમ નૂનમ અસુરાણામ નઃ પારોક્ષઃ પરમો ગુરુઃ. યો નો નેકમદાંધાનાં વિભ્રંશં ચક્ષુરાદિશત. તો કે નહીં, નૂનમ નિશ્ચય છે, કોઈ એમાં કોઈ શંકા નથી. ત્વમ ન અસ્વરાણામ પારોક્ષ પરમો ગુરુ. ભગવાન નિશ્ચિતમ, ભગવાન આપ તો ન અસ્માકમ અસુરાણામ પારોક્ષ પરમો ગુરુ. પરોક્ષતા પરમ ગુરુ છો. બહારથી આપ અસુરોને દંડ દેનારા જણાતા હો, અસુરનો વૈરી હોય એમ જણાતા હો, એમ બહારથી ભલે જણાતા હો, પણ પરોક્ષતા આપ અમારા પરમ ગુરુ, ગુરુ પણ નહીં પરમ ગુરુ છો. શત્રુતયા પ્રતીયમાન બી પરમ હિતકારી. ગુરુ કોને કહેવાય? જે પરમ ગુરુ, પરમ હિતકારી. તો ભગવાન આપ અમારા શત્રુ રૂપે જણાઈ રહ્યા છો, શત્રુ રૂપે પ્રતીયમાન થઈ રહ્યા છો, અને છતાં વાસ્તવમાં આપ તો અમારા પરમ હિતકારી છે. કથમ એવું શા બધી કહે છે ભાઈ? તો કહે છે યો નો નેકમદાંધાના વિભ્રંશમ ચક્ષુરાદિશત. યો ન અનેકમદાંધાનાં વિભ્રંશમ ચક્ષુરાદિશત. અમે અંધ થઈ ગયા છે, એમને આપ ચક્ષુ પ્રદાન કરો છો. તો આંધળાને ચક્ષુ આપવા જેવો મોટો ઉપકાર કયો? અમે અંધ થઈ ગયા છીએ. यह भगवान अनेक मदांधानाम अनेकैः मदैः अंधानाम. अनेक प्रकारना मदથી અમે અંધ થઈ ગયા. કોણ? અસુરો. કેવો મદ? શૌર્ય, વીર્ય, ધનાભિજનાદિ યુક્તૈઃ મદૈઃ. આમ ઘમંડ છે અસુરો, શુરવીર છે અમે બળવાન છીએ, અમે ધનવાન છીએ, વગેરે વગેરે. આ પ્રકારે આ દુન્યવી સંપત્તિ ધરાવનાર હોવાને કારણે અમને અસુરોને મહાન ઘમંડ હોય છે, મદ હોય છે, ઘમંડ હોય છે. આ મદ કેવો છે? મદ એટલે જે આપણને નશો કરે, નશો કરાવનારો. કામ
ક્રોધ, લોભ, મોહ, મદ. મદ 5 મદ ચડવો એટલે કે નશો ચડવો. એ નશો ચડે ને ત્યારે માણસને જે છે એ પણ ના દેખાય. હવે જાણે નશો ચડ્યો હોય, આમ કરતો કરતો ઘેર આવતો હોય, એને એમ કે અમારું ઘર આવ્યું, ગટર પર બેસી જાય, અમારું ઘર આવ્યું, જે છે એ ના દેખાય. એને અંધ કહેવાય ને. એટલે આંખો ન હોય તો માણસ અંધ ખરો, પણ જ્યારે નશો ચડે ત્યારે પણ માણસ અંધ બની જતો હોય છે. તેવી રીતે અમે અસુરો જે છીએ એમને મહાન નશો ચડેલો છે. શૂરવીરતાનો, વીર્યનો, ધનનો, સત્તાનો, બળનો એવો ગર્વ ચડેલો છે. એટલે અનેક મદાન, અનેક પ્રકારના મદથી અંધ બનેલા અમે અસુરો. વિભ્રંશમ ચક્ષુરાદિશત. આપણે શું કર્યું? ભ્રંશ કર્યા, ભ્રષ્ટ કર્યા. ટૂંકમાં આ બધો મદ એક તમાચો લગાવે ત્યારે પેલા બધું હવે શું કંઈક લપડાક જ લગાવવી પડે. બાકી તમે આવો બેસવાનું કરો એને કંઈ થાય નહીં. એટલે જે પ્રકારની મુશ્કેલીઓ એ પ્રકારની તમારે એને ટ્રીટમેન્ટ આપવી પડે ને. પેલો આમ કરી રહ્યો છે ને આવો બેટાને બે શું બેસવાનો હતો, એને બે લપડાટ મારતો એકદમ લાઈનમાં આવી જાય તો એની આંખો ખુલી જાય. તેમ એને લપડાક માર્યો, ભગવાન હવે લપડાક મારો છો એમ કરીને મારી આંખો ખોલો છો. અસ્માકમ ઐશ્વર્ય વિભ્રંશાત્મમ ચક્ષુરાદિ વિભ્રંશમ ચક્ષુ. વિભ્રંશ રૂપી ચક્ષુ આપણે પ્રદાન કર્યું. વિભ્રંશ એટલે ભ્રષ્ટ કરવા. શેમાંથી? આ મદમાંથી. આ મદમાંથી, ઘમંડમાંથી અસુરો ક્યારે ચ્યુત થાય, ક્યારે એનાથી મુક્ત થાય, એ બધું છીનવી લેવામાં આવે ત્યારે એનું શૌર્ય એને વીર એને ધન ને સત્તાના બધું છીનવી લે. પછી એને મદ માટે કશું રહે નહીં ને. એટલે બિચારો કહું છે એકદમ નરમ ઘેંસ થઈ જાય. ત્યારે પછી એ પોતાનું કલ્યાણ કરે. એ તૈ વિમુક્ત કાંતે તમોદ્વારે સ્ત્રીભીર નર આચરત્યાત્મનશ્રેય તતો યાદિ પરામ ગતિમ. ભગવાન કહે કે એ તૈ તમોદ્વારે આ કામ, ક્રોધ, લોભ જે એ બધા તમસના, અંધકારના, અજ્ઞાનના, નરકના, દુઃખના દ્વાર છે. વિમુક્ત એનાથી મુક્ત થયેલો. આત્મને શ્રેય આચરતી એમ તો પોતાનું કલ્યાણ સાધે છે. એટલે આ અસુરો પોતાનું કલ્યાણ કરી જ ના શકે. કે કેવા છે? આ અંધ છે. શા અંધ છે? આ મદમાં અંધ છે. જ્યાં સુધી આ ઐશ્વર્ય વગેરે રહેવાનું ત્યાં સુધી એ લોકો મદાંધ જ રહેવાના. નામ જ અસુર ને કે જેની પાસે ધન આવે એને પછી સંસ્કાર ના હોય ના થાય. ધન ક્યારે શોભાયમાન થાય? જ્યારે સંસ્કાર હોય ત્યારે. તો સંસ્કારી મનુષ્યના હાથમાં ધન હોય, ઐશ્વર્ય હોય, સત્તા હોય, પ્રતિષ્ઠા હોય, એ બધું અન્યના હિતનું કારણ બને. એ સંસ્કારી મનુષ્ય હોય, કેળવાયેલો હોય, શુદ્ધ અંતઃકરણવાળો હોય, એની પાસે જે કંઈ અહીંયા સંપત્તિ વગેરે હોય એ બધી અન્યના લાભ માટે વપરાય. એ દ્વારા બીજાનો ઉપકાર કરે. પણ જે અસુર હોય, અસુષુ રમંતે તે અસુરાહ, અસુર અર્થાત પ્રાણમાં, ઇન્દ્રિયોમાં, વિષયોમાં જ નિર્માણ કરનારા હોય. એમની માટે આ સંપત્તિ છે નાશ કરનાર નીવડે. યા શ્રી સ્વયં સુકૃતનામ ભવનેશુ અલક્ષ્મી પાપાત્મનામ. સ્વયં શ્રી સુકૃતિના ભગવાન એમાં પુણ્ય કર્મ કરનારાઓના પરિવારમાં આપ લક્ષ્મી રૂપે છો. અલક્ષ્મી પાપાત્મનામ. પરંતુ આ પાપ કરનારા છે એમને માટે અલક્ષ્મી છે. એ લક્ષ્મી એમને માટે શાપરૂપ બની જાય છે. આમ પાપ માર્ગે આ લક્ષ્મી કેવી છે? શાપરૂપ બને. અસુરો કોને કહેવાય? દૈત્ય કોને કહેવાય? બધું પાપ માર્ગે જ આવ્યું હોય. બે પાસેથી ઝૂંટવી લીધેલું હોય, ભયંકર પીડા આપી હોય, બધું જ પાપ કર્યું હોય. એ હંમેશા એ દુઃખનું કારણ બને. અને તેથી ખરેખર તો અસુરને દુઃખ કોણ આપી રહ્યું છે? આ સંપત્તિ જ દુઃખ આપી રહી છે. એને કારણે જે મદ એ દુઃખ આપી રહ્યો છે. એટલે એનું દુઃખોથી મુક્ત કરો. શું કરો? જે દુઃખનું કારણ છે એનું મુક્ત કરવા પડે ને. આ મદ જ મુક્ત દુઃખ આપી રહ્યા છે. તો મદ ક્યારે દૂર થાય? જેનેથી મદ જન્મ્યો એ દૂર થાય ત્યારે. એટલે આ છીનવી લીધું, મદ જતો રહ્યો. અંતેથી એ લોકો મદથી જન્મેલા અંધકારમાંથી
અંધાપાઓથી મુક્ત થયા તો વિવેક જન્મે. આ કયો અંધકાર છે? અવિવેક રૂપી અંધકાર. એ દૂર થાય તો વિવેક રૂપી પ્રકાશ ચક્ષુ એમને પ્રાપ્ત થાય. ચક્ષુ આદિશત પ્રકારે ભગવાન આપે આ વિવેક રૂપી ચક્ષુ અમને પ્રદાન કરો છો. એ રીતે તો ગુરુ શું કરે બીજો? એ જ ગુરુનું કામ છે ને. ગુરુ એટલે જે ખરેખર હિતકારી હોય, અંધકાર દૂર કરનાર ને. ગુકારસ્ત અંધકાર હોય, રુકારસ્ત નિવર્તક. આમ ગુ શબ્દ છે, અક્ષર છે, અંધકારનું સૂચક છે. રૂ અક્ષર છે, પ્રકાશનું સૂચક છે. તો ભગવાન આપ પરમ ગુરુ છો. કયો અંધકાર? અવિવેક રૂપી અંધકાર આપ દૂર કરીને વિવેક રૂપી ચક્ષુ પ્રદાન કરો છો. અને આ રીતે પરમ ગુરુ છો. એટલે ગુરુનું કામ કરો છો. ભલે બહારથી ગમે તેવા દેખાતા હોય. અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આમ અહીંયા અજ્ઞાન રૂપી અંધકાર છે, અજ્ઞાન રૂપી અંધાપો છે. તો એ ખોલી નાખીને જે જ્ઞાન રૂપી કે વિવેક રૂપી ચક્ષુ પ્રદાન કરે છે એનું નામ જ ગુરુ. આપ અમારા પરમ ગુરુ છો. અને તેથી ભલે દુનિયા એમ માનતી હોય કે આપ દેવતાઓના પક્ષપાતી છો, ભલે દૈત્યો માનતા હોય કે આપ એમના શત્રુ છો, હું જાણું છું કે આપ ખરેખર અમારા પક્ષપાતી છો, દેવતાઓને નહીં. એ કહે છે ટૂંકમાં શત્રુત્વમ પુનઃ ભક્તાનેવ અસ્માન અનુગૃહીતમ એવ ઇત્યાહ. આમ ભક્તો હંમેશા કહે કે અનુગ્રહ કરવો એ ભગવાનનું સ્વરૂપ છે, સ્વભાવ છે. ભગવાન જે કરે એમાં અનુગ્રહ જ હોય. આ ભક્તોની મોટી માન્યતા છે, મહાન શ્રદ્ધા છે કે અનુગ્રહ કરવો એ જ ભગવાનનો સ્વભાવ છે. બીજું કરી જ ના શકે. જેમ જ્વલન એ અગ્નિનો સ્વભાવ બીજું કરી જ ના શકે. અનુગ્રહ કરો ભગવાન એટલે બીજું કંઈ કરી જ ના શકે. જે કરતો હોય એ દ્વારા અનુગ્રહ જ થતો હોય. અંતેથી કહે છે શત્રુત્વમ ભક્તાનામ અસ્માન અનુગ્રહીતમ. તો આપના ભક્તો પર અનુગ્રહ કરવા માટે એક પ્રકારનું વર્તન કરો. જ્યારે અમે શત્રુઓ છે એમના પર અનુગ્રહ કરવા માટે બીજા પ્રકારનું વર્તન કરો. પણ અમારા શત્રુઓ પ્રત્યે પણ આપ જે કરી રહ્યા છો એ આપનો અનુગ્રહ જ છે. શત્રુત્વમ ભગવાન કેટલો અનુગ્રહ કરે છે. ભગવાનનો શત્રુ બની જાય છે એથી મોટો અનુગ્રહ કયો? ભગવાન શત્રુ બની જાઓ. એ વિરહતે જગદુપૈતિ સુખમ તથૈતે કુર્વંતુ નામ નરકાય ક્ષિરાય પાપમ. એ માં શું કામ આ દૈત્યોને મારે? તું અસુરને મારે શું કામ? પાપ કરો ને એમને. એ પાપ કરતા કરતા સ્વયં નરકમાં જવાના જ છે ને. શું કામ એને મારવાની તસદી શું કામ લે છે? લોકાન પ્રયામ રીપો શસ્ત્ર પૂતા. નહીં, મારા શસ્ત્રથી પવિત્ર થયેલા આ લોકો સ્વર્ગલોક પ્રાપ્ત કરશે. ઇત્થમ મતિર્ભવતિ તેષ્વ હિતેષુ સાધ્વી. હે સાધ્વી, એમાં અહિતેષુ આ રીતે દુષ્ટ છે એમના પ્રત્યે પણ આપની આ પ્રકારની મતિ છે. સંગ્રામ મૃત્યુ અભિગમ દિવમ પ્રયાંતુ. માં સાથે સંગ્રામ કરને લોકો દિવમ પ્રયાંતુ. મતભેદનું હિતાન વિનિહંસી દેવી. કે મય સંગ્રામ કરશે તોય પવિત્ર થશે. કેમ પવિત્ર થાય? મારા શસ્ત્રોના સ્પર્શથી પવિત્ર થશે. એમ કહે લોકો. એમને પવિત્ર થવાનો બીજો કોઈ ઉપાય જ રહ્યો નથી. વસ્તુ એવી છે ને, આ દૈત્યો એટલા બધા પાપી છે કે એમને પવિત્ર થવાનો કોઈ હવે માર્ગ જ રહ્યો નથી. એ છોટો માર્ગ અપનાવવામાં આવ્યો. કયો માર્ગ? કેમ પવિત્ર કરવું? મારા શસ્ત્રના સ્પર્શથી પવિત્ર થશે. લોકાન પ્રયાંતો રિપવોપી શસ્ત્રપૂતા. શસ્ત્રથી પવિત્ર થયેલા આ બધા દૈત્યો છે એ લોકાન તો સ્વર્ગલોક લોક પ્રાપ્ત કરશે. અંતેથી ચિત્તે કૃપા સમરનિષ્ઠુરતા જ દૃષ્ટા. આમ દેવ માટે કહેવામાં આવ્યું કે સમરનિષ્ઠુરતા
રણ મેદાનમાં માં અત્યંત નિષ્ઠુર જણાય છે. ચિત્તે કૃપા, ચિત્તમાં કૃપા છે. રૂપમ છે શત્રુ ભય કાર્ય હારી પુત્ર. માં તારું રૂપ પણ કેવું છે, શત્રુને ભય પમાડનારું અને સાથે ભક્તોને આનંદ આપનારું આવું તારું રૂપ બીજે ક્યાં જોવા મળે. ભલે સમરમાં નિષ્ઠુરતા જણાતી સમય રણ સંગ્રામમાં ચિત્તમાં કૃપા છે. આ તારા એકમાં જ શક્ય છે. જેને કશું લેવા દેવાનું નથી એને જ શક્ય હોય. જેને કશું પણ લેવાનું હોય દેવાનું હોય જરૂરિયાત એની વડે શક્ય નથી. કે આ મનની અંદર કઈ પ્રકારની કામના જરૂરિયાત હોય તો હંમેશા એ મન પોતાની કામના પૂરી કરવાની જ પેરવી કરવાનો. એ કામના ધરાવનારો મન કશું પણ કરે તો કેવી રીતે પોતાની કામના પૂરી કરવી એની પેરવી કરે. અંદરથી બહારથી ગમે તેવો દેખાવ કરે, અંદરથી એ પ્રકારની પેરવી જ ચાલતી હોય. પેરવી કોણ ના કરે? જેને કોઈ પ્રકારની કામના નથી. આપ જે કહેવા છો અંદરથી જે કંઈ કરો હંમેશા એ દ્વારા અનુગ્રહ થતો હોય છે. શત્રુત્વ પુનઃ ભક્તાના અસ્માદ અનુગ્રહિતુમેવ. આમ ભગવાન ભક્તો પર આપ જેવો અનુગ્રહ કરો છો તેવી રીતે આ અમારા પ્રત્યે શત્રુત્વનો ભાવ રાખીને પણ અમારા પર અનુગ્રહ જ કરો છો. એ વાત પછીના શ્લોકમાં કહે છે. યસ્મિન વૈરાનુબંધેન રૂઢેન વિબુધેતરાઃ બહવો લેભિરે સિદ્ધિં યામુહૈકાંતયોગિનઃ. કે છે યામ ઉહ એકાયામ સિદ્ધિમ ઉહ એકાંત યોગિન લેભિરે. એકાંત યોગિન, યોગ એટલે ભક્ત યોગી, અનન્ય ભક્તિ યોગ નિષ્ઠા. એ ભગવાન આપની અનન્ય ભક્તિ યોગમાં નિષ્ઠ છે. અનન્યા ચિંતયંતો મામ એ જના પર્યુપાસતે ભક્ત્યાત્ અનન્યયા શક્ય અહમ એવં વિધોર્જુન જ્ઞાતુમ દ્રષ્ટુમ ચ તત્વેન પ્રવેષ્ટુમ ચ પુનર. તો જ્ઞાતુમ દ્રષ્ટુમ તત્વેન પ્રવેષ્ટુમ, ભગવાનને જાણવો, જોવો અને એમાં પ્રવેશ કરવો, એક ઐક્ય પ્રાપ્ત કરવું. આવું કોણ? ભક્ત્યા તો અનન્યા લભ્ય. હે અર્જુન, માત્ર અનન્ય ભક્તિથી પ્રાપ્ત થવું એવું ભગવાને કહ્યું. એટલે અનન્ય યોગીને, એકાંત યોગીને ભક્તો આ કેવા ઉત્તમ કોટીના ભક્તો છે. કેવા ભક્તો છે? એકાંત યોગીના. એમને ભગવાન સિવાય બીજા કોઈ સાથે એમને સંબંધ નથી. એક ભગવાનના જ ભક્ત છે, એકાંત યોગીના. એટલે ભગવાન કહે ને તેષામ જ્ઞાને નિત્યયુક્ત એક ભક્તિર વિશિષ્યતે. જ્ઞાની કેવો છે? નિત્યયુક્ત એક ભક્તિ. નિત્યયુક્ત, નિત્ય ભગવાન સાથે જોડાયેલો, અર્થાત ક્યારેય પણ ભગવાનના સ્મરણથી વિમુખ ન થનારો. એક ભક્તિ, એકમાત્ર ભગવાનનો જ ભક્ત. અને વેદાંત લોકો પ્રમાણે ભગવાન જે આત્મ સ્વરૂપ છે એનો ભક્ત. એક ભગવાનનો જ ભક્ત, એને દુનિયામાં ભગવાન સિવાય કંઈ પણ ન જોઈએ. અને એટલે નિત્યયુક્ત સદભગવાનમાં જોડાયેલો. આવો જે આવા એકાંત યોગી, આવા એકાંત ભક્તિ યોગી છે, શ્રેષ્ઠ ભક્તિ યોગી છે. એ લોકો યામ સિદ્ધિમ લેભિરે, એવા યામ સિદ્ધિમ, યામ મોક્ષ લક્ષણામ સિદ્ધિમ ફલમ યો વિલેભિરે. એવાને મોક્ષ પ્રાપ્ત બીજા કોઈને પ્રાપ્ત ન થાય. આપના આવા અનન્ય ભક્તો મોક્ષરૂપી જે સિદ્ધિને પ્રાપ્ત થયા છે એવી તો બીજા કેટલાને પ્રાપ્ત થઈ ગઈ ભગવાન. બહવઃ વિબુધેતરાઃ રૂઢેન વૈરાનુબંધેન લેભિરે. એવી સિદ્ધિ વિબુધ ઇતરાઃ, વિબુધ એટલે કોણ? દેવતા. વિબુધેતરાઃ દેવતા, ઇતરાઃ એટલે દાનવો. તો આપના અનન્ય ભક્તો મોક્ષરૂપી જે સિદ્ધિ આપની કૃપાથી પ્રાપ્ત કરે છે એ જ સિદ્ધિ આ દૈત્યો
રૂઢેન વૈર અનુબંધેન, એ તો દ્રઢેન વૈર અનુબંધેન લેભ્યરે. આ દૈત્ય શું કરે છે? વૈર તો કરે, પણ કેવી દ્રઢ વૈર, કે સામાન્ય વૈર પણ નહીં, દુશ્મનાવટ, એવી દ્રઢ દુશ્મનાવટથી. પેલા લોકો ભક્તિમાં નિષ્ઠ છે, આ લોકો દુશ્મનાવટમાં નિષ્ઠ છે. આમ નિષ્ઠા તો ખરી છે, પણ વિચાર કરો કે એવી નિષ્ઠા હોવાને કારણે સતત ભગવાનનું ચિંતન થતું જાય. શિશુપાળ પણ સતત ભગવાનનું ચિંતન, ભલે ને 101,000 નામ અપશબ્દ બોલતો હોય, પણ સતત ભગવાનનું ચિંતન કરતો હોય, કંસ ભગવાનનું ચિંતન કરતો હોય, રાવણ રામનું ચિંતન કરતો હોય, વૈરથી કરે, દ્વેષથી કરે. હવે બે વસ્તુ છે. આમ તો કે ભાઈ આવું દ્વેષથી થયેલું ચિંતન ભક્તિ ના કહેવાય, પણ ભાગવતમાં જ કહ્યું, જ્યારે હિરણ્યકશિપુનો વધ કરવામાં આવ્યો, આ કથા તો નારદજી યુધિષ્ઠિરને કહી રહ્યા છે. યુધિષ્ઠિર પૂછે કે આવું કેવું? હિરણ્ય આવો મહાપાપી એની મુક્ત થઈ ગયો, એને પરમ ગતિ પ્રાપ્ત થઈ ગઈ. તો નારદ કે હા, ભક્તો જે ભક્તિથી પ્રાપ્ત કરે એ દૈત્યો આવી દુશ્મનાવટથી પ્રાપ્ત કરે છે. એ લોકો પણ ભગવાનનું સતત ચિંતન કરતા હોય, ભલે દ્વેષપૂર્વક કરતા હોય, ભગવાનનું ચિંતન છે એ સરળ રીતે મુક્ત કરનારું છે. તો એ જ વાત બોલી રહ્યા છે કે હવે વૈર અનુબંધેન, તો આવી રીતે આ દ્રઢ વૈરના બંધનથી વિભુદયતરાહ, ટૂંકમાં જે દૈત્યો છે એમણે એ સિદ્ધિ પ્રાપ્ત કરી જે આપના અનન્ય ભક્તો પ્રાપ્ત કરે છે. કેમ? આ સમક્ષમ હિતકારિત્વાદેવ, એટલે બહારથી એમ જણાય કે ભગવાન આવા દૈત્યોને સજા કરી રહ્યા છે, પણ આ સમક્ષમ હિતકારિત્વાદ, પરોક્ષ રીતે ખરેખર તો એમનું હિત કરી રહ્યા છે. બે વસ્તુ છે. ભગવાન આપના ભક્તો પ્રત્યે આપ પ્રત્યક્ષ હિતકારી છો, અમારા પ્રત્યે પરોક્ષ હિતકારી છો. પણ આપણું સ્વભાવ બદલવાનો છે. સ્વભાવ બદલાઈ જાય એ સ્વભાવ કોને કહેવાય? બદલાય જ નહીં. તો સમુદ્ર ભગવાન રામજીને કહે, ભગવાન તમે મને બનાવ્યો છે, જળ બનાવ્યો, જળનો સ્વભાવ કે ડૂબાડી દેવું, જે આવે ને ડૂબાડી દઉં. તો આપ જાઓ તો ડૂબી જાઓ, મારો સ્વભાવ છે. મને અંતેથી આપ કહો તો મારો સ્વભાવ બદલો ભાઈ, તમે જ મને સ્વભાવ આપેલો છે. અને તો પછી જો હું કરું તો મારું ખરાબ દેખાશે કે જો આ સમુદ્ર પણ ફરી ગયો અને આપનું ખરા કાંઈ આપે મને આ બનાવ્યો છે અને આપનો આપેલો સ્વભાવ છે, એટલે આપ નક્કી કરો કે હું માર્ગ આપું તો આપી દઈશ. ભગવાને ધર્મ સંકલ્પમાં મૂક્યા તો કે બીજો ઉપાય બતાવો જેથી માર્ગ આપ્યા વગર તરી હા તે બતાવીશું. તો સેતુ બંધ કરો. આમ જેનો સ્વભાવ છે સ્વનું પાલન થાય તેમ ભગવાન એક સ્વભાવ છે અનુગ્રહ કરવો, બસ એટલે સ્વભાવ છે. અંતેથી દૈત્ય હોય કે જે હોય એના પર આપણે અનુગ્રહ કરો. એક જત પ્રત્યે પ્રત્યક્ષ અનુગ્રહ છે, બીજા પ્રત્યે પરોક્ષ અનુગ્રહ છે. એટલે પારોક્ષ પરમો ગુરુ, ભગવાન ગુરુ એટલે હિતકારી, પરોક્ષતા અમારા પરમ ગુરુ છો, પરમ હિત કરનારા છે. ઉન બે અહીંયા આગળ અવ્યય આવી ગયા. યામ હૈકાંત યોગીના, એમાં યામ ઉ હ એ શું છે? એ બંને અવ્યય છે. ભગવત ચરિતસ્ય આશ્ચર્ય સૂચયતી હ ગાવો હ જગ્નેરે તસ્માત હ આવ્યા. આશ્ચર્ય બતાવે, ઓહો ગાયોનો જન્મ થયો. ટૂંકમાં પુરુષ સૂક્તમાં જગતના સર્જનનું વર્ણન આવે છે, ગાયોનું આવ્યું. ગાવો હ આવે ત્યાં ગાવો હ જગ્નેરે યસ્માત, જેમાં ત્યાં ગાયોનો જન્મ થયો. શું વાત છે? તેમ એક આશ્ચર્ય બતાવે છે. ઉહ કે શું ભગવાન આપનું ચરિત્ર છે, શું આશ્ચર્યમય ચરિત્ર છે. આમ આશ્ચર્ય પશ્ચરી એવું ભગવાનના ચરિત્ર વિશે પણ કહેવાય કે આશ્ચર્યમય ચરિત્ર છે. અતઃ ન ત્રમ લજ્જા નાપી દુઃખમ. એટલે અહો, હ એટલે પ્રસિદ્ધમ, અહો પ્રસિદ્ધમ. અતઃ ન ત્રમ લજ્જા નાપી દુઃખમ, માટે ભગવાન મને કોઈ લજ્જા પણ નથી
અને કોઈ દુઃખ પણ નથી. જે કરવું હોય કર્યો. એટલે કહે ને મારું એટલું મારેલો ચામડાવું થાય, જે કરવું હોય કરો, મને દુઃખ પણ નથી અને લજ્જા પણ નથી, એવું કહી રહ્યા છે. હવે પછીના શ્લોકમાં તેનાહમ નિગૃહીતોસ્મિ ભવતા ભૂરિ કર્મણા બદ્ધશ્ચ વારુણૈઃ પાશૈર્નાતિવ્રીડેન ચ વ્યથે. તેન અહમ ન વ્યથે, તો તેન ભૂરિ કર્મણા, કે તેન ભૂરિ કર્મણા ભવતા નિગૃતો અહમ નિગૃતો હોસ્મિ. તો આપ જે તે મહાન કર્મ કરનારાઓ છો એમના વડે હું બંધાયેલો છું, વશમાં થયેલો છું. તેને ભૂરિ કર્મણા, ભગવાન કહે ને ભૂરિ, ભગવાનનું વિશેષણ આવ્યું ભૂરિ કર્મન અચિંત્ય અનંત વિચેષ્ટિતેન ભવતા. ભગવાન હમણાં જ અત્યંત આશ્ચર્યજનક કર્મ કર્યું ને, ભગવાનથી વિરાટ બની ગયા અને 2 ડગલામાં આ બધા લોક માપી લીધા. આથી આશ્ચર્યમય વળી કર્મ કયું હોય? ભૂરિ અચિંત્ય. ભગવાનની શક્તિ કેવી છે? અચિંત્ય છે, અનંત છે. ચેષ્ટાઓ, એમના કર્મ લીલા અચિંત્ય અર્થાત ચિંતનથી પર છે. ટૂંકમાં આપણે ચિંતન શું કરી શકીએ? મનુષ્ય કરી શકે એવું ચિંતન કરી શકે. અચિંત્ય છે અને અનંત છે. એવી લીલા કરનારા ભગવાન આપના વડે અહમ નિગૃહીત વશીકૃત વારુણૈઃ પાશૈઃ બદ્ધશ્ચ. એવા આપે ભગવાન મને વશમાં કર્યો, મારો નિગ્રહ કર્યો. નિગ્રહ કરવો એટલે આમ પછાડીને બરોબર એના છાતી પર ચડી બેસ, નિગ્રહ કરે. પેલો મલ્લ હોય આમ પેલા પછાડીને પછી એને દબાવી જ દે, ઊંચો જ ના આવવા દે. 1 2 3 4 5 ગયો, પછી ઊભો થઈ ગયો પછી ચાલુ થઈ જાય. પણ ટૂંકમાં નિગ્રહ. તેમ ભગવાન આપણે મારો નિગ્રહ કરેલો છે. ભલે કર્યો. સામાન્ય કહો નિગ્રહ થાય તો આપણે શરમ આવે કે ના, અરે તું આવું પણ હવે હાલત થઈ તારી, આવું થઈ ગયું તને, તને દબાવી દો, તું કંઈ કરી જ ના શક્યો. મને કોઈ શરમ નથી, લાજ પણ ના થઈ. તે પણ વાન ન અતિવ્રેડે લજ્જા ન. સામાન્ય સંજોગોમાં જે થાય એનાથી કોઈને પણ લજ્જા જન્મે. ભગવાન આપે મારો નિગ્રહ કર્યો છે, આ વરુણ પાસથી બાંધેલો છે, એને મને કોઈ લજ્જા, કારણ કે હું જાણું છું આ દ્વારા ભગવાન આપ મહાન અનુગ્રહ કરી રહ્યા છો એ હું જાણું છું. ભલે બીજા લોકો કદાચ મારી દયા આખાયું બને, ત્યારે બિચારા ભલે શું હાલત થઈ, ભગવાને શું હાલત કરી, બીજા બધા લોકો દયા ખાય, પણ મને એવું કંઈ નથી લાગતું. હું જાણું છું કે એમાં આપની પરમ કૃપા કેવી રીતે રહેલી છે. એક નીકળ્યો વૃત્રાસુર, બીજો નીકળ્યો બલિ. ટૂંકમાં ભગવાનના ઉત્તમ ભક્તોમાંના, એટલે વૃત્રાસુર અસુર તરીકે જેના બલિ રાજા પણ છતાં પણ ઉત્તમ ભક્તો, બંને પોતાની ખરેખર બુદ્ધિ કૌશલતા અને ભક્તિભાવ અને સૂઝ બહુ ભગવાનના ચરિત્ર સ્વભાવની સૂઝ કે એમનું જ્ઞાન ઉત્તમ રીતે બતાવ્યું છે. ન ચ વ્યથે વ્યથા આપી ન પ્રાપ્તોમી, કે ન પ્રાપ્નોમી. તેથી બદ્ધશ્ચ વારણીપા ન વ્રીડે ન ચ વ્યથે. વ્રીડા એટલે લજ્જા. લજ્જા પણ થતી નથી કે વ્યથા પણ થતી નથી. કેમ? ત્વત્કૃત નિગ્રહાદેહ ભુક્તિ મુક્તિ કીર્તિ હેતુત્વાત. ભગવાન આપ જે નિગ્રહ કરી રહ્યા છો, આપે મને પછાડ્યો, બાંધ્યો, વશમાં કર્યો, ફટકાર્યો, તિરસ્કાર કર્યો. આ બધું જે છે ને એ બીજું કોઈ કરે તો બહુ શરમજનક છે. આપ કરો તો ભુક્તિ મુક્તિ કીર્તિ. મુક્તિ તો મળશે. ભુક્તિ એટલે આ લોકમાં ભોગ, કીર્તિ એટલે હંમેશ માટે મુક્ત અને પછી કીર્તિ. ભુક્તિ પાસે મુક્તિ ને પછી આ લોકોને કીર્તિ પણ જોઈએ. આ ક્ષત્રિયોને કીર્તિ જોઈએ, અસુરોને કીર્તિ. સંપત્તિ કરતાં પણ કીર્તિ એમનો સૌથી મહત્વનું છે. ભગવાન આપની કૃપા બધું જ આપનારી છે, માટે મને કોઈ લજ્જા પણ નથી, મને કોઈ વ્યથા પણ નથી. કિંચ. હવે આગળ કહે છે કિંચ
योयम दंड रूप अनुग्रह त्वया कृत। ये भगवान आ दंड आपे मारा पर अनुग्रह कर्यो कई रीते दंड रूपी अनुग्रह। तो आपनो दंड रूप जो अनुग्रह जैसे ये पण खरेखर ए प्रकारना अनुग्रहનું લાયક નથી। મને ખબર છે કે ભગવાન આપના આ પ્રકારના અનુગ્રહનું લાયક નથી। કેમ મારા પર અનુગ્રહ કર્યો? ત્વદ્ભક્ત પૌત્રત્વેન। ભગવાન પ્રહલાદજી આપના મહાન ભક્ત એમનું પૌત્ર છું। પ્રહલાદનો પુત્ર વિરોચન, વિરોચનનો પુત્ર બલિ। આ બલિ રાજા ભગવાન પ્રહલાદજીનો પૌત્ર છે। એટલે એને કારણે આ બધી કૃપા કરી છે। આ તો એમના પૂર્વજોના પુણ્ય પ્રતાપે થઈ રહ્યું છે। મારી એમાં કોઈ યોગ્યતા જો એમ કરીને બધું નમ્રતા પણ બતાવે છે। નત્વમ અહમ અનુગ્રહસ્ય પાત્રમ। ભગવાન હું કે આપના અનુગ્રહને લાયક છું નહીં। આ તો અમારા દાદા હતા, એના એ મહાન ભક્ત હતા અને પુણ્યને કારણે આપના આ પ્રકારના અનુગ્રહનો ભાગી બન્યો। એ વાત કહે છે 4 શ્લોકોમાં કહે છે। पितामहो मे भवदीय सम्मतः प्रह्लाद आविष्कृत साधुवादः भवद्विपक्षेण विचित्र वैशसम् सम्प्रापितस्त्वत्परमस्वपित्रा। 4 શ્લોકમાં એટલે દરેક શ્લોક અધૂરો છે। 4 શ્લોક થાય ત્યારે અન્વય થશે એવું છે। એટલે હવે પોતાના દાદાની કથા કહી રહ્યા છે સંક્ષેપમાં। પિતામહો મેં ભવદીય સમ્મહ। પિતા એટલે પિતા, પિતામહ એટલે દાદા। પિતામહો મેં ભવદીય સંમત। ભવદીયત્વેન સંમત બધા લોકોમાં સ્વીકૃત છે। ભવદીય મારા પ્રહલાદ છે, ભવદી એટલે આપના હતા, સંમત બધી જગ્યાએ એ પ્રકારની મતિ છે, બધી પ્રકારનો સ્વીકાર છે, બધાની સંમતિ છે કે પ્રહલાદ મારા પિતામાં આપના મહાન ભક્ત હતા। સ્વીકાર બધા જાણે છે। પિતામહ હું કોણ છું? એનો પૌત્ર છું। કોણ? પ્રહલાદ મમ પિતામહ મારા પિતા મારા દાદા પ્રહલાદજી તો આપના મહાન ભક્ત રૂપે મહાન કીર્તિ પામી ચૂકેલા છે, ખ્યાતિ પામી ચૂકેલા છે। આવિષ્કૃત સાધુવાદ તો આવિષ્કૃત જેની પ્રગટ થયેલી છે કીર્તિ, આ રીતે મહાન ભક્ત તરીકે જેમની કીર્તિ પ્રગટ થયેલી છે એવા કોણ? મારા પિતા પ્રહલાદ, મારા દાદા પ્રહલાદજી। આપના ભક્ત હોવાને કારણે એમણે શું શું સહન કરવું પડે। આમ પ્રહલાદજીએ ભગવાનના ભક્ત બહુ સરળ નહોતું, કેટલું અમે સહન કરવું પડ્યું। એ તો કહે છે ભવદ વિપક્ષેણ સ્વપિત્રા વિચિત્ર વૈશસમ સ્વમ પ્રાપિત ત્વત્પરમ। આ પ્રહલાદજી કોણ છે? ત્વત્પરમ મત કર્મકૃત મત પરમ। આ પ્રહલાદજી માટે એકમાત્ર ધ્યેય હતું ભગવાન ત્વત્પરમ। ભગવાન આપને પરમ હતા। શ્રદ્ધાના મત પરમાહ ભગવાનની શ્રદ્ધાપૂર્વક જે મત પર મને જીવનનું ધ્યેય માનનારા છે। એક ભક્તિ એક મારા સિવાય કોઈની ભક્તિ ના કરાય, કારણ કે હું એક માત્રનું ધ્યેય છું અને તેથી મારામાં જ નિષ્ઠ છે। હે ભગવાન મારા દાદા પ્રહલાદજી જે મહાન ભક્ત તરીકે ખ્યાતિ પામેલા હતા એ ત્વત્પરમ આપને પરમ હોવાને કારણે, આપને સમર્પિત હોવાને કારણે, એકમાત્ર આપને જ ઈચ્છતા હોવાને કારણે બી બહુ પ્રલોભન આપ્યા, કશું એને ના જોઈએ। ત્વત્પરમ તો એવું હોવાને કારણે કહે છે સ્વપિત્રા ભવદ વિપક્ષેણ। હવે એ આપનો ભક્ત હોય અને પિતા કોણ છે? આપનો મહાન વૈરી। તકલીફ એ થઈ ગઈ, આટલી બધી હિંમત છે એનામાં, પ્રહલાદમાં આટલી બધી હિંમત છે કે એનો પિતા આટલો બધો શક્તિશાળી, ત્રણેય લોકમાં કોઈ પણ સામનો ન કર્યો શક્તિશાળી આ હિરણ્યકશિપુ। એમાં ત્યાં સુધી કે એ તો છે વૈકુંઠમાં જઈને ભગવાન સામે ગદા ભગવાન છુપાઈ જવો પડે।
અને ભગવાન કહે છે કે આ તો ભૂતની જે મારી પાછળ પડશે, પણ એવી જગ્યાએ છુપાઈ જવું જે મને શોધી જ ના શકે, એટલે હૃદયમાં જતા રહ્યા ભગવાન. આવો શક્તિશાળી, એવો શક્તિશાળી અત્યંત દુષ્ટ પિતા હોવા છતાં પણ આ પ્રહલાદમાં કેટલી બધી શક્તિ હશે, કેટલી દ્રઢતા હશે, કેટલી બધી નિર્ભયતા હશે કે હિરણ્યકશિપુના મહાન શત્રુ એ ભગવાન જ એને માત્ર પરમ હતા, એને જ વરેલો હતો. એ શું બીજું કાંઈ પણ ના જોઈએ. તત્પરમ એ આપને પરમ હોવાને કારણે હું પણ જો એમની સાથે જોડાઈ ગયો હોત અને હિરણ્યકશિપાય નમઃ એ પ્રકારે બોલતો હોત, હિરણ્યાય નમઃ હિરણ્યાય નમઃ હિરણ્ય એ મંત્ર બોલતો, ઓમ નમો ભગવતે વાસુદેવાય નહીં, હિરણ્યાય નમઃ ઓમ નમો ભગવતે હિરણ્યાય એ બોલે તો કંઈ તકલીફ ના પડી હોત. પણ નહીં, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો નારાયણ, ગોવિંદાય નમઃ ગોવિંદાય નમઃ ગોવિંદાય નમઃ, ના છોડ્યું એને. તેથી વિચિત્ર વૈશસમ નાનાવિધ દુઃખમ પ્રાપિતોપી વિષદાન મત્ત ગજાગ્ર પક્ષે પ્રક્ષેપાદિના. વૈશસમ એટલે હિંસા, અનેક પ્રકારની હિંસા એટલે અનેક પ્રકારના દુઃખને પ્રાપ્ત થયા. વિષદાન એને ઝેર પીવડાવવામાં આવ્યું. મત્ત ગજાગ્ર પ્રક્ષેપ આવા ગાળા હાથીઓની આગળ અને કચડાની નીચે કચડવામાં આવ્યો, પહાડ પરથી ફેંકવામાં આવ્યો, અગ્નિમાં બાળવામાં શું નથી કરવામાં આવ્યું. તો ભગવાન આપનો ભક્ત હોવાને કારણે આપના વૈરી એના પિતા વડે મહાન દુઃખ પ્રાપ્ત થયા. કોણ? મારા દાદા પ્રહલાદજી. બરાબર. પછી શું? તો આગળ કહે છે કિમાત્મમાનેન જહાતિ યોऽन्तતઃ કિમ રિક્તહારૈः સ્વજનાખ્યદસ્યુभिः કિમ જાયયા સંસૃતિહેતુભૂતયા મર્ત્યસ્ય ગેહૈ કિમ્યાયુષો વ્યયઃ. જેમ અર્જુન કહે ને, કિન્નો ગોવિંદ રાજ્યેન કિમ ભોગૈ જીવિતેન વા. હે ગોવિંદ, રાજ્ય મળે તોય શું, ભોગના સાધન મળે તો શું, લાંબુ જીવન મળે તોય શું, એમ આ કહે છે. કિમ આત્મના કિમ આત્મના આત્મા દેહ, કિમ દેહ ને, તો કે અહીંયા બીજી પંક્તિમાં મર્ત્યસ્ય, આ માણસ કહે છે મર્ત્ય છે એટલે મરણશીલ છે. મર્ત્યમ વા ઇદમ કે પ્રજાપતિ ઇન્દ્રને કે હે ઇન્દ્ર મર્ત્યમ વા ઇદમ શરીરમ મૃત્યુના આત્મ. હે ઇન્દ્ર, મર્ત્યુના મઘવન, હે મઘવન, હે ઇન્દ્ર, આ દેહ તો મર્ત્ય છે, મૃત્યુના આત્મા હંમેશા મૃત્યુના જડબામાં જ છે. દ્રષ્ટાંત આપે છે ને કે પેલો સાપ દેડકાને ગળી જાય છે, પેલો ગળાઈ રહ્યો છે તો હજી અડધો એનો બાકી છે, તો એ જીભ કાઢે છે. કોણ? દેડકો. માખલીઓ પેલા જીવડા પકડવા માટે છે તો મૃત્યુના સકંજામાં જ. તો મનુષ્ય પણ આ મૃત્યુના આત્મ, એ મૃત્યુ વડે એના સકંજામાં મર્ત્ય છે. મર્ત્ય એટલે મૃત્યુના અધીન છે. મર્ત્યસ્ય કિમ આત્મનાનેન એ કેવો છે? અંતતઃ જહાતિ. આ દેહથી શું લાભ છે? દેહને શું કરવાનો? દેહથી શું પ્રયોજન સરવાનું છે? અંત દેહ તો છેવડે છોડીને જતો રહેવાનો છે. આ દેહ જે અંતમાં આપણો ત્યાગ કરવાનો છે, એ દેહથી શું પ્રયોજન સરવાનું છે? તો પછી ચાલો, તારા પુત્રો વગેરે તો ખરા કે નહીં? કહે છે કિમ રિક્તહારૈ સ્વજનાખ્યદસ્યુભિઃ. રિક્ત હારૈ. રિક્ત એટલે વારસામાં જે કે સંપત્તિ મળી હોય એને રિક્ત કહેવાય, કે દાય પણ કહેવાય. વારસામાં તો આ સંતાનો શું કરે? રિક્ત હાર.
વારસામાં મળેલી સંપત્તિનું હરણ કરનારા રિક્ત હારે. દસ્યુ બી, દસ્યુ એટલે કોણ? પહેલાં લૂંટારાઓ. તો લૂંટારાઓ જેવી રીતે આપણી સંપત્તિ હરી જાય તેમાં આ સંતાનો કોઈ એથી બહુ જુદા નથી. એ પણ આપણે જે એમને વારસામાં મળે સંપત્તિનું હરણ કરનારા છે દ્રષ્ટિ એ પણ કે દસ્યુ. એટલે આ બધા એ પણ પેલા દુશ્મનો જેવા જ છે. રિક્તાયાદેહી પુત્રહી સ્વજન ત્યાખ્યા કહે છે. સ્વજનાખ્ય કહેવાય સ્વજન, પણ કહેવાય છે રિક્તહાર છે. સ્વજન એટલે પોતાના જન કહેવાય, પોતાના પરિવારજન કહેવાય. પણ વાસ્તવમાં કોણ છે? એ શેને માટે છે? રાહ જ જોઈ રહ્યા છે કે ક્યારે બી આ પતે અને ક્યારે મને એમની જાયદાદ પ્રાપ્ત થાય, મને ક્યારે વારસો મળે, જેથી એ વારસા આમ પોતાના મળેલા વારસાનું હરણ કરનારા. તો બીજી બાજુ પેલા દસ્યુઓ કેવા હોય? એ પણ હરણ કરનાર. દસ્યુઓ એટલે લૂંટારાઓ, એના જેવા જ છે આ બધા. વસ્તુ વસ્તુ ધન ધર્માદિ ક્ષય હેતુતા દસ્ય એવા. ખરેખર તો એ કેમ છે? આ દસ્યુ કોને કહેવાય? જે આપણું લૂંટી લેતો હોય, હરી લેતો હોય. આપણે હરી લેનારા છે. શું હરી લેનારા છે? ધન ધર્મ આ બધું હરી લેનારા છે. અંતેથી એ દસ્યુ સમાન જ્યાં સંતાનો વગેરે છે એમનાથી શું પ્રયોજન સરવાનું છે? ટૂંકમાં માણસનું પ્રયોજન શું છે એક જ જીવનમાં? તે છે મોક્ષ. આ બધાઓ આ દેહ છે શું કે મોક્ષ અપાવવાનો છે? નથી અપાવવાનો, કારણ કે એ તો મૃત્યુથી છોડી જવાનો છે. આ સંતાનો વગેરે મોક્ષ એ નથી અપાવવાના. એ છે ત્યારે પણ મારા ધન વગેરેનું વ્યયનું કારણ છે, અને મારા ગયા પછી પણ એ લોકો લઈ લેવાના છે. અને તેથી દસ્યુ અર્થાત લૂંટારા જેવા જ છે, બધા ક્ષય કરનારા છે. પણ એનું શું પ્રયોજન સરવાનું છે? પણ તારી પત્ની તો ખરી કે નહીં? કેમ જાહયા સંસ્કૃત હેતુભૂતયા. અરે પત્નીથી પણ શું કહે છે? જન્મ મરણાદિ સંસ્કૃત હેતુભૂતયા જાયા. આ જાહ્ય કોણ છે? જન્મ મૃત્યુનું ચક્ર ચલાવી રાખનાર, માત્ર આ સંસારને ચાલુ રાખનારનું જ આ કારણ છે. આસક્તિને કારણે, જાયમાં આસક્તિને કારણે ખરેખર તો એ પ્રકારે આસક્તિથી રાગ દ્વેષથી કર્મ થાય, વળી નવો દેહ પ્રાપ્ત થાય, નવા કર્મ થાય. આ રીતે આ તો સંસાર ચાલુ રાખનારા જ છે. એનાથી પણ શું પ્રયોજન સરવાનું છે? ગેહ અરે ઘર બહાર હોય શું પ્રયોજન સરવાનું છે? ન કે પ્રયોજન સિદ્ધ નથી. આ કશાયથી કોઈ પ્રકારનું પ્રયોજન સિદ્ધ થવાનું નથી. ટૂંકમાં કિંતુ એ પ્રવૃત્તિ માર્ગે કેવલમ આયુષ્ય વ્યય ભવતી. આ બધા ભેગા મળીને માત્ર મારા આયુષ્યને ક્ષીણ કરનારા છે. એથી વધારે એમનો કોઈ ઉપયોગ નથી. ટૂંકમાં મારા જીવનમાં પોતાના જીવનનું શું ધ્યેય માને પર આધાર છે. તો મોક્ષ જેને માટે જેનું ધ્યેય છે એને માટે બધા કહેવાય છે વિક્ષેપરૂપ જ છે. મારો સમય લઈ જનારા છે, મારી શક્તિ લઈ જનારા છે. અને એ રીતે ખરેખર તો મારા માર્ગ રહેલા અવરોધ રૂપે છે. અને તેથી આ બધાને શું કરવાનું? ટૂંકમાં એટલે ભગવાન એક જ વસ્તુ શું કરવાનું છે? તો કે માત્ર આ પછો એ જ મારે માટે, બીજું મારે કોઈ બીજી આવશ્યકતા નથી. તો અહમ દૈવેન તસ્ય ભાગ્યેન તમાંતિકમ નીત હતી. અને તેથી એમાં થયું છે બધું એની પાસે છીનવી લેવામાં આવ્યું. ભલીના પાસેથી એનું ઘર છીનવી લેવામાં આવ્યું, પરિવાર છીનવી લેવામાં આવ્યો, ધન છીનવી લેવામાં આવ્યું, એનો દેહ પણ છીનવી લેવામાં આવ્યો, પાછળથી બાંધી લીધો, લઈ લેવામાં આવ્યું. તો કે ના લીધો તોય શું? આ બધું શું કરવાની છે? તો કે માત્ર સંસારમાં જ મને મૂકવાની છે, સંસાર ચાલુ રાખવાની છે. પણ ભગવાને આવું લઈને કર્યું શું? એને પોતાની પાસે લાવી દીધો. એટલે પરમ ભાગ્ય છે કે આ બધું જતું રહ્યું અને ભગવાન હું આપને અંતિક આપની નજીક આવી ગયો. આ પ્રકારે બલિરાજા પોતાની સ્તુતિ ચાલુ રાખે છે. આવતી વખતે આપણે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.
सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वायुर्मृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।